રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ SNK સ્કૂલની ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની આ સંસ્થાના ધોરણ 11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આ મામલે ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ શાળા કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને ત્યારબાદ આજરોજ આ કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો। આ દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે વિદ્યાર્થીનીનો વિડીયો જોઈ આ ઘટનામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની કમિટી રચી સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવશે હોવાનું જણાવાયું હતું। આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કે યુનિવર્સિટી રોડ પર આવેલી SNK સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનો સિનિયર વિદ્યાર્થી દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વિડીયો 2 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં વિદ્યાર્થીની જણાવી રહી હતી કે આખી ઘટના છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે, પરંતુ સ્કૂલે કોઈ એક્શન લીધા નથી। ધોરણ 11ના છોકરાઓ અમારા ઉપર રોજ રોફ જમાવે છે, જેમ ફાવે તેમ અમારા માતા પિતાને બોલે છે। તેઓએ તેમને માર્યા છે અને હાલત ખરાબ થઈ ગઈ છે, માથું દુખે છે। સ્કૂલવાળાને 5મી વાર ફરિયાદ કરી પણ કોઈ એક્શન લેતું ન હોવાનું જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।